જય આદિવાસી, જય જોહાર। ગત 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના અનામતમાં ક્વોટા અને ક્રિમિલિયરનો જે લાગુ કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે એ ખરેખર ગેરબંધારણીય છે। એના વિરોધમાં આજે ભારત દેશના ST/SC સમુદાય તરફથી ભારત બંધનું એલાન હોય તો સમગ્ર રાજપાડીના વેપારીઓએ સજ્જડ બંધ રાખીને અમને અમારા સમાજને સમર્થન આપેલું છે, જે બદલ અમે વેપારી વર્ગનો આભાર વ્યક્ત કરીએ છીએ। અને સાથે સાથે જે આદિવાસી નેતાઓ ચૈતરભાઈ વસાવા, છોટુભાઈ વસાવા સાહેબ અને અનંતભાઈ પટેલ કે જેમને આ ખુલ્લું સમર્થન જાહેર કરેલું છે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। અને જે લોકો આજે અનામત પર ચૂંટાઈને ધારાસભ્યો બનેલા, જે સંસદ બન્યા છે, એ લોકો આજે મૌન છે, એ ખરેખર સમાજ માટે દુઃખની બાબત છે। એમને વિચારવું જોઈએ કે આ અનામતના લીધે તમે આજે સાંસદ છો, ધારાસભ્ય છો, એ ખરેખર આદિવાસી સમાજે નોંધ લેવા જેવી બાબત છે। આવનાર દિવસોમાં આદિવાસી સમાજ આ લોકોને ઓળખી લે અને આ લોકોને જવાબ આપે। જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન। જય આદિવાસી, જય જોહાર। હું ધનરાજ વસાવા આજ રોજ રાજપાડી ખાતે અમે અહીંયા જે આદિવાસી સંગઠન છે, સ્થાનિક આગેવાનો છે, તેમના દ્વારા ગત રોજ અહીંના જે આપણે વેપારી સંગઠનો છે અને જે પણ બીજા અન્ય દુકાનદારો છે તેમની મુલાકાત લીધી હતી અને તેમને જણાવ્યું હતું કે હમણાં તાજેતરમાં જે 1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો હતો તે SC/ST સમાજના અનામતને તકલીફ પહોંચાડતો હતો અને જેની અંદર વર્ગીયકરણ કરીને અનામતનો સુધારો કરવા માટેની બાબત હતી, જે અમારા SC/ST સમુદાય દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે તે અમારા વર્તમાન અને ભવિષ્યની આવનારી પેઢીઓ માટે નુકસાનકારક છે। આ વાતનો અમે અહીં સ્થાનિક વેપારીઓને રજૂઆત કરી હતી અને તેમને જણાવ્યું હતું કે આ આદિવાસી વિસ્તાર છે, આપણે સૌ અહીં સાથે મળીને રહીએ છીએ અને આ ચુકાદાનો અમે વિરોધ જતાવવા માંગીએ છીએ, તો તેમાં આપ સૌ અમને સાથ સહકાર આપો તેવી વિનંતી છે। અને તેનું માન રાખીને આજે રાજપારડીની જનતાએ સંપૂર્ણ બંધ પાડી અને અમારી વાતને સમર્થન કર્યું છે, તેના માટે હું આ માધ્યમથી તેમનો આભારી પણ છું। કાલે ઉઠીને એમને પણ અમારી જરૂર હશે, અમે આદિવાસી સમાજ તેમની પડખે પણ ઉભા રહીશું। જય આદિવાસી, જય જોહાર।